હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો કે પરાગનલિકા. પરાગનલિકાનું અંકુરણ કેવી રીતે થાય છે, અંડકમાં કેવી રીતે તે પહોંચે છે, આના વિશે અભ્યાસ કર્યો. તો હવે આપણે જોશું કે ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો કેવી રીતે પ્રવેશ થાય છે એના વિશે. એટલે આપણો આજનો ટોપિક શું છે? ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો પ્રવેશ. જાણીએ જ છીએ બરોબર કે ભ્રૂણપૂટ હવે કોને કહેવાય. હવે અહીંયા શું જોશું આપણે કે જ્યારે પરાગનલિકા અંડકમાં કોઈ પરાગનલિકા છે અંડકની અંદર કોઈ પણ માર્ગ પ્રવેશ કરી શકે છે, પણ ભ્રૂણપૂટમાં પ્રવેશ કરવા માટે એને અંડ પ્રસાધનની જ જરૂર પડશે. એટલે હું એમ લખીશ, પરાગનલિકા અંડકમાં કોઈ પણ માર્ગે પ્રવેશ કરી શકે છે, પણ સમજો, પણ એને ભ્રૂણપૂટ સુધી જો પહોંચવું હોય તો એની પાસે માત્ર એક જ રસ્તો છે, જે છે અંડ પ્રસાધન કોષ. ઓકે, અહીંયા એની પાસે કયો રસ્તો છે? ખાલી માત્ર અંડ પ્રસાધન કોષ. અંડ પ્રસાધન કોષની અંદર કયા કોષો હોય છે? સહાયક કોષો. કેટલા હોય છે? 2. એક શું હોય છે? અંડકોષ. ક્લિયર? અહીંયા સુધી કોની વાત કરી મેં? અંડ પ્રસાધનની વાત કરી. હવે અહીંયા જ્યારે અંડકની અંદર પરાગનલિકા અંડકમાં પહોંચે પરાગનલિકા અંડકમાં પહોંચે ત્યારે અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે. તો અંતઃસ્ત્રાવનું નિર્માણ તમને ક્યાં જોવા મળે છે? સહાયક કોષોમાં જોવા મળે છે. અંતઃસ્ત્રાવોનું જે ક્યાં જોવા મળશે? સહાયક કોષ. આટલું ક્લિયર રાખજો, આ 2 પોઈન્ટ જોડે છે. જેમ જેમ પરાગનલિકા અંડકમાં પહોંચશે, ભ્રૂણપૂટ સુધી પહોંચે એની પહેલા સહાયક કોષોમાંથી અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય છે, અને આ અંતઃસ્ત્રાવના નિર્માણનું પરિણામ શું આવે છે એ જોઈએ. અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય છે ત્યારે એમાંથી એક સહાયક કોષ વિઘટન પામે છે. 2 છે આપણી પાસે, એમાંથી એક સહાયક કોષ છે એનું શું થાય છે? વિઘટન થાય છે. હવે આપણે એના પછી જોઈએ કે પરાગનલિકા ભ્રૂણપૂટમાં જે પરાગનલિકા છે ભ્રૂણપૂટ સુધી પહોંચે છે, પણ એની પહેલા એક સહાયક કોષનું શું કરી નાખે છે? વિઘટન કરી નાખે છે. હવે ભ્રૂણપૂટ સુધી પહોંચવા માટે પરાગનલિકાને શું કરવું પડશે? તો પરાગનલિકાનો જે ટોચનો ભાગ છે, સ્ટ્રક્ચર સમજજો. આ એનો ટોચનો ભાગ થયો, આ છે બરોબર. તો અહીંયા આને અહીંયા આવી રીતે આમ પહોંચવું પડશે. તો આ શું થશે? ટોચનો ભાગ. કોનો? પરાગનલિકાનો. તો જે પરાગનલિકાનો ટોચનો ભાગ છે એ ટોચનો ભાગ શું થશે? ફૂલશે અને ફાટશે, એટલે કે તૂટશે.
કેમ? કેમ કે ત્યાં વાનસ્પતિક કોષ પણ આવેલો છે. સમજ પડે છે જે કહેવા માંગુ છું? ત્યાં પહેલો જે કોષ હશે એ કયો હશે? વાનસ્પતિક. પછી અહીંયા બે નરજન્યુ હશે, તો અહીંયા પહેલો જે કોષ છે વાનસ્પતિક કોષ છે, અને આ વાનસ્પતિક કોષનું વિઘટન થશે. અહીંયા સુધી ક્લિયર હોવું જોઈએ. પરાગનલિકાનો ટોચનો ભાગ છે ફૂલશે અને ફાટશે અને વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જશે. હવે વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય, હવે ખાલી સ્ટ્રક્ચર સમજો. મેં શું વાત કરી? આ પરાગનલિકા છે, રાઈટ? આ ટોચનો ભાગ છે, આ ફાટી ગયો. એવી જ રીતે અહીંયા પણ હશે ટોચનો ભાગ, તો આને પણ તૂટવું પડશે અને અંદર પહોંચવું હશે તો. સમજ પડે છે? હવે અહીંયા શું થશે કે એ અંદર પહોંચશે તો સામે એટલે કે જે અંડક છે એનો એક ભાગ તૂટશે અને અહીંયાથી ટોચનો ભાગ તૂટશે અને એ શું કરશે? અંદર પ્રવેશ. અંદર પ્રવેશશે એટલે પરાગનલિકા જ્યારે અંડકમાં પ્રવેશે ત્યારે અંડકોષ સિવાયના બધા જે કોષો છે બધા કોષનું વિઘટન થાય છે. બધા કોષ કયા? પહેલા એ સમજજો. એક છે સહાયક કોષ, રાઈટ? પછી છે પ્રતિધ્રુવીય કોષ. તો આ બે કોષનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. વિઘટન થાય એટલે આના જે કોષ કેન્દ્ર હોય એ કોષરસમાં મુક્ત હશે. કોષરસમાં કેવા હશે? મુક્ત હશે. આ જ કોષરસની અંદર એના કોષ કેન્દ્ર મુક્ત હોવાના લીધે જે વિઘટિત સહાયક કોષના વિસ્તારમાં વિઘટિત જે સહાયક કોષ હશે એનું કોષરસ એક તો ઘાટું હશે. ઓકે, કોષરસ ઘટ હોય છે અને અહીંયા જે કોષરસ કોષ કેન્દ્ર અને કોષરસમાં મુક્ત થાય છે એના લીધે જે ઘટ રચના બને છે એ ઘટ રચનામાં એક્સ જેવું સ્ટ્રક્ચર જોવા મળે છે. એટલે આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? એક્સ કાય તરીકે ઓળખાય છે. એટલે એ ઘટ રચનાની અંદર જ જોવા મળશે. શેનું? કે જે વિઘટિત સહાયક કોષો બન્યા છે એ સ્ટ્રક્ચરની અંદર. એટલે આવી રીતે બે સહાયક કોષો છે ને એક ઉપર છે, બરોબર? તો અહીંયા શું થશે? આ બે સહાયક કોષો છે એનું પ્રોપર વિઘટન થઈ જશે. તો આના લીધે આપણને એક સ્ટ્રક્ચર જોવા મળશે જેને આપણે કહીએ છીએ એક્સ કાય સ્ટ્રક્ચર. શું કહીએ છીએ? એક્સ કાય સ્ટ્રક્ચર. આ રીતે તમને જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? હવે જે આપણને એક્સ કાય જોવા મળે છે, એક્સ કાય ક્યારે જોવા મળશે? ભ્રૂણપૂટ જ્યારે અંડકની અંદર પ્રવેશી ગયું હશે ત્યારે. કેમ અંડકની અંદર પરાગનલિકા ભ્રૂણપૂટની અંદર પહોંચશે? કેમ કે એક્સ કાય સ્ટ્રક્ચર જોવા મળે છે. એક્સ કાય ક્યારે જોવા મળશે? જ્યારે સહાયક કોષોનું પ્રોપર પ્રમાણમાં વિઘટન થયું હશે ત્યારે જોવા મળશે. એટલે સિમ્પલ આ એક આખો મોટો કન્સેપ્ટ હતો. હવે હું એને એકદમ શોર્ટ ફોર્મમાં તમને કહી દઉં. જો કે ભ્રૂણપૂટમાં પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગનલિકા અંડકમાં કોઈ પણ માર્ગે પ્રવેશ કરી શકે છે, પણ એ ખાલી શું કરશે? માત્ર ને માત્ર અંડ પ્રસાધન દ્વારા જે પ્રવેશ લેશે. હવે એક સિમ્પલ કહી દઉં. અહીંયા વનસ્પતિ કોષ, નરજન્યુ, અહીંયા અંડક, અહીંયા આ વનસ્પતિક કોષ છે. અહીંયા પરાગનલિકાની ટોચનો ભાગ તૂટશે, પછી આ વનસ્પતિક કોષ છે એનું અહીંયા વિઘટન. એટલે પેલું વિઘટન કોનું? વનસ્પતિક કોષનું. પછી એક સહાયક કોષનું.
જેમ જેમ પરાગનલિકા અંદર જશે એમ બે બે સહાયક કોષનું વિઘટન થઈ જશે. પરાગનલિકા અંડકોષ સુધી પહોંચી જશે એટલે અંડકોષ જે સેલ છે આખા અંડકની અંદર અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે એનું પણ વિઘટન થઈ જશે. એટલે જે છેલ્લી ફિનોમિના છે એ છેલ્લી ફિનોમિના તમને કેવી જોવા મળશે? છેલ્લું સ્ટ્રક્ચર આ પ્રકારે જોવા મળશે. એક અહીંયા અંડકોષ છે અને અહીંયા એક યુગ્મન જ બને છે, આ એન આ એન, અને અહીંયા દ્વિકીય રચના જોવા મળે છે, એમાં 3n આપણને જોવા મળશે. આ સ્ટ્રક્ચરમાંથી આ સ્ટ્રક્ચર સુધી પહોંચશે કેમ કે આ બધાનું શું થઈ ગયું હશે? વિઘટન થઈ ગયું હશે. હવે જે આપણે વાત કરીએ પરાગનલિકા છે ભ્રૂણપુટમાં કેવી રીતે પહોંચે છે. હવે આપણે શું વાત કરશું કે જન્યુઓનું જોડાણ. અહીંયા 2n કેવી રીતે બન્યા અને 3n કેવી રીતે બન્યા, જન્યુઓનું જોડાણ છે એ આપણે ભણશું. તો ક્લિયર અહીંયા સુધી? આખો કન્સેપ્ટ ના સમજવો હોય તો એક અહીંયા સિમ્પલ ફિગરની અંદર આપી દીધું છે. એક સિમ્પલ ફિગર સમજી લો એટલે કન્સેપ્ટ તમને ઓટોમેટિક સમજાઈ જશે. કેમ કે બાયોલોજીની અંદર મોસ્ટ બધું જો ફિગરથી તમે કામ કરો તો ફિગરથી જ બધું થઈ જશે. ઓકે, પણ તમારે બોર્ડ માટે જરૂરી છે તમારે 1 by 1 લાઇન ટુ લાઇન લખવું કન્સેપ્ટ બતાવવા માટે. હવે આપણે નવો ટોપિક જોઈએ, જન્યુઓનું જોડાણ. જન્યુઓના જોડાણની વાત કરીએ. જન્યુના જોડાણની અંદર હું પહેલા કહીશ કે ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે. પ્રવેશ થયા પછી શું થાય છે? બંને ધ્રુવીય કોષ કેન્દ્રો છે એ એકબીજા સાથે જોડાશે, પણ એની અંદર જે બીજા કોષ કેન્દ્ર છે એટલે કે પ્રતિધ્રુવીય કોષ, સહાયક કોષ, એ બધાનું વિઘટન થશે. એ આપણે જાણીએ છીએ એટલે મારે લખવાની જરૂર છે નહીં. ત્યારબાદ જો હું વાત કરીશ કે બેમાંથી એક નરજન્યુ, બેમાંથી એક નરજન્યુ, બેમાંથી એક નરજન્યુ શું કરશે કે જે અંડકોષ છે એની સાથે ફલન કરશે, ફલિત થશે, સયુગ્મન કરશે, તો n ઓલરેડી છે પ્લસ અહીંયા શું થઈ જશે? n, એટલે સ્ટ્રક્ચર શું બનશે? 2n. ક્લિયર? હવે બીજું, હવે બાકી કયું રહ્યું? એક નરજન્યુ બીજું, બરોબર? તો બીજા નરજન્યુની વાત કરું એટલે કે સેકન્ડ નરજન્યુ. અહીંયા શું થશે? આ નરજન્યુ છે એ ક્યાં પહોંચશે? તો આ નરજન્યુએ જે દ્વિકીય કોષો જે વચ્ચે આવેલા છે એ ઓલરેડી 2n નંબર છે. n ત્યાં 2n પ્રેઝન્ટ છે, પણ એક નરજન્યુ જે n નંબર છે એ ત્યાં પહોંચશે અને શું બનાવી દેશે? 3n, જેને પ્રાથમિક ત્રિકીય કોષ કેન્દ્ર કહેવાય. ઓકે, પ્રાથમિક ત્રિકીય કોષ કેન્દ્ર છે એવી રીતે આપણે એને ઓળખીએ છીએ, અને જેના પરિણામે અહીં આપણને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર મળશે. ત્રિકીય કોષ કેન્દ્ર બને છે. હવે આ બધું 2n મળ્યું, 3n મળ્યું, તો આ બધું શાનું નિર્માણ કરશે? ભ્રૂણપોષનું નિર્માણ કરશે. ભ્રૂણપોષમાંથી ભ્રૂણનું નિર્માણ થશે, પછી ફળનું, પછી બીજનું. આવી રીતે આખી પ્રોસિજર છે એ ચાલુ રહેશે. પહેલા અહીંયા સુધી તમને ક્લિયર હોવું જોઈએ. ઓકે, તો પ્રાથમિક ત્રિકીય કોષ કેન્દ્ર છે ભ્રૂણપોષનું નિર્માણ કરશે, એટલા માટે એને પ્રાથમિક ભ્રૂણ પણ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પણ કહેવાય છે. ક્લિયર અહીંયા સુધી? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર પણ કહેવાય છે કેમ કે ત્યાં શું બને છે? 3n, અને અહીંયા છે બને છે 2n, એટલે કે સયુગ્મન, એટલે યુગ્મન જ રચાય છે. હવે જે યુગ્મન જ છે સમજો, યુગ્મન જ ખોરાક ક્યાંથી મેળવશે? તો જે પ્રતિધ્રુવીય
કોષો છે અને જે સહાયક કોષો છે શું થશે? એનું વિઘટન થશે. ઓકે, વિઘટન થવાથી એની અંદરનો જે ખોરાક સંગ્રહ કરેલો છે એ પણ છૂટો પડશે. સમજ પડે છે? ખોરાક સંગ્રહ છે એ છૂટો પડશે અને જે છૂટો પડે છે એ કોણ લઈ લેશે? યુગ્મનજ. આવી રીતે યુગ્મનજ છે એ પોતાની ખોરાક છે એનો ખોરાક છે એ આ શેમાંથી લઈ લેશે? વિઘટિત થયેલા કોષોમાંથી પોતાનો ખોરાક છે એ લઈ લેશે. હવે આપણે વાત કરીએ પશ્વફલન ઘટનાઓ અને રચનાઓ વિશે, પણ એની પહેલા એક આપણે આનો એક સિનારીઓ લઈ લઈએ આખી મિકેનિઝમનો. હું મિકેનિઝમ કહું તમને તો જોઈએ. અહીંયા જે બતાવીએ છીએ એ આખું આપણે કેવી રીતે બેવડું ફલન થાય છે એ બતાવીએ છીએ. ને આપણે 1 બાય 1 એના એક પોઈન્ટ લઈ લીધા. એટલે પહેલા આપણે શું લીધું કે ભ્રૂણપૂટમાં કેવી રીતે પરાગનલિકાનો પ્રવેશ થાય છે, કેવી રીતે ફળનું નિર્માણ કરશે, બીજનું નિર્માણ કરશે. તો એક અહીંયા સ્ટ્રક્ચર છે તમને બતાવી દીધેલું છે. અહીંયા જો સ્ટાર્ટિંગની અંદર અહીંયા પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગનલિકામાંથી 2 નરજન્યુઓ આવે છે. 2 નરજન્યુઓમાંથી આ એક છે, આ એક જે નરજન્યુ છે એ એક નરજન્યુ ક્યાં જાય છે? અંડકોષ પાસે. આ શું છે? અંડકોષ છે. અને આ બીજું શું છે? દ્વિકીય કોષ છે. દ્વિકીય કોષમાં ઓલરેડી 2n નંબર છે, તો આ 2 નરજન્યુઓ આવ્યા. અહીંયા પરાગનલિકાનું વિકાસ થયો, પરાગનલિકા અંદર આવી, એમાંથી એક નરજન્યુ છે અંડકોષ પાસે જશે, બીજો ક્યાં જશે? દ્વિકીય પાસે. બીજું, હવે અહીંયા જે એક સેલ છે એટલે કે અંડકોષ, અને જે અહીંયા સેકન્ડ જે નરજન્યુ છે ક્યાં જશે? દ્વિકીય. સિનર્જી એટલે આપણે સહાયક આખું મીન્સ આ જે સહાયક કોષો છે અહીંયા બાજુમાં છે, બરોબર? તો અહીંયા 1 બાય 1 ક્યાં જાય છે? નરજન્યુઓ પહોંચે છે કોષ પાસે અને 2 ગમેટ્સ છે એનું ફ્યુઝન કરાવશે. અને સયુગ્મન કહીએ છીએ આપણે. ક્લિયર અહીંયા સુધી? હવે ઝાયગોટ બને છે. ઝાયગોટ એટલે શું? યુગ્મનજની રચના થાય છે. અહીંયા શું બનશે? 3n બનશે. એટલે કે પ્રાથમિક કોષ કેન્દ્ર બનશે. પ્રાથમિક તૃતીયક કોષ કેન્દ્ર એટલે કે 3n વાળું સ્ટ્રક્ચર છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવાય છે. અને શું કહેવાય છે? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવાય છે ઇંગ્લિશની અંદર. અહીંયા 3n બન્યા, અહીંયા 2n બનશે. ઓકે, હવે આ બે જોડે થાય છે, એક આ અને આ, એટલા માટે એને ડબલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. એટલે કે બેવડું ફલન છે એ કહેવાય છે. અહીંયા જો ધીરે ધીરે આ બધું તૂટી જશે. હવે ખાલી આપણી પાસે શું વધશે? આ 2 જ વધશે. આ 2 આવી રીતે આખું એન્ડોસ્પર્મ એટલે કે મોટી રચના બનાવશે, માસલ રચના બનાવશે. જેવી રીતે ફળનું કઈ વનસ્પતિ છે એના ઉપર ડિપેન્ડ છે, એટલે ફળનું નિર્માણ કેવું થાય છે એના ઉપર. હવે આ એન્ડોસ્પર્મ કહેવાશે. એન્ડોસ્પર્મ શું કરશે કે બધું ખોરાકનું વહન કરશે. ધીરે ધીરે આવી રીતે એન્ડોસ્પર્મ છે એ બીજની અંદર નિર્માણ થશે અને ફળ બનાવી દેશે. ક્લિયર? હવે જોઈએ આ જે અત્યાર સુધીની જે વાત કરીએ બેવડું ફલન. બેવડા ફલન પછી શું આવશે કે જે પશ્વ ઘટનાઓ છે, પશ્વફલન ઘટનાઓ છે એની અંદર શું થાય છે એના વિશે આપણે વાત કરીએ. પશ્વફલન ઘટનાઓ અને રચનાઓ. પશ્વફલન ઘટનાઓ અને રચનાઓની જો હું વાત કરું તો પશ્વફલનની અંદર શું થાય છે કે આપણે જ્યારે ભ્રૂણપૂટ સુધી પરાગ નલિકા છે એનો વિકાસ થતો હશે બેવડા ફલનને અનુસરીને, તો ભ્રૂણપુષ અને ભ્રૂણનો વિકાસ થશે. તો અહીંયા કેવી રીતે જોઈએ? જો હું બેવડું ફલન અનુસરું, શાનો વિકાસ થશે? ભ્રૂણ પુટ અને ભ્રૂણ પોષનો. ઓકે, સોરી, ભ્રૂણ પોષ અને ભ્રૂણનો વિકાસ થશે. ભ્રૂણ પોષ અને ભ્રૂણનો વિકાસ થશે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા વિકાસ થાય ત્યારે શું થાય છે કે જે અંડક અથવા અંડકો, અમુકમાં વધારે બીજ જોવા મળે છે, એ શેમાં નિર્માણ પામશે? બીજ અથવા બીજોમાં.
જે અંડાશય છે અથવા અંડાશયો એટલે તમે બીજાશયો પણ કહી શકો, બીજાશયો એ શેમાં નિર્માણ પામશે? ફળોમાં. ક્લિયર અહીંયા સુધી? ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થશે. ભ્રૂણનો વિકાસ થાય એટલે અંડકપણનો વિકાસ થશે, અંડક પુખ્ત થશે, બીજની અંદર નિર્માણ પામશે, અંડાશયો છે એ ફળોમાં નિર્માણ પામશે. આ બધી ઘટનાને સામૂહિક રીતે શું કહીએ છીએ? પશ્વફલ. એટલે અહીંયા મારે એક પોઈન્ટ લેવો છે, પહેલો ભ્રૂણપોષ વિકાસ. કયો લઈશ? ભ્રૂણપોષ વિકાસ. ભ્રૂણપોષનો વિકાસ છે એ કેવી રીતે થાય છે એના વિશે હું વાત કરીશ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર 3N છે. હવે 3N માંથી કેવી રીતે આખું જે બીજ છે એનું નિર્માણ થાય છે, ભ્રૂણપોષનું નિર્માણ થાય છે એના વિશે વાત કરીએ. તો એના 3 પ્રકાર છે. ઓકે, કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, પછી છે માધ્યમિક કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને પછી છે કોષીય ભ્રૂણપોષ. હવે અહીંયા 1 by 1 આપણે જોઈએ તો સ્ટાર્ટિંગની અંદર તમે જે ભ્રૂણપૂટની વાત કરો છો એ ભ્રૂણપૂટ નરજન્યુઓ એમાં જોવા મળે છે. નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચે છે અને શું બનાવે છે? એક આખું સ્ટ્રક્ચર બનાવી દે છે. 2N વાળી રચના બનાવે છે. 2N અને 3N ની રચના છે આખી જોડાઈ જાય છે અને એક મોટો એન્ડોસ્પર્મ આપણે ભણ્યા હતા હમણાં સ્ટ્રક્ચરની અંદર, જો તમે વ્યવસ્થિત જોયું હોય તો અહીંયા જે એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે એમાંથી એ શું કરશે? પોતાનો ખોરાક મેળવશે. તો અહીંયા ભ્રૂણપૂટની અંદર શું થતું હશે? તો જે ભ્રૂણપૂટ છે એનો પેલા સ્ટાર્ટિંગનું જે સ્વરૂપ છે તો એ સ્વરૂપ કેવું હશે? કોષીય સ્વરૂપ હશે. કેવું સ્વરૂપ જોવા મળશે? કોષીય સ્વરૂપ છે એ તમને જોવા મળશે. અહીંયા જે 3N છે આ 3N શું કરશે? આને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીએ છીએ. આ 3N શું કરશે? ત્રિકીય પેશી રચના બનાવશે. ત્રિકીય પેશી રચના બનાવશે અને ભ્રૂણપોષનું નિર્માણ કરશે. ક્લિયર અહીંયા સુધી? ત્રિકીય પેશી રચના બનાવશે, ભ્રૂણપોષનું નિર્માણ કરશે. હવે અહીંયા શું થતું હશે? તો અહીંયા જોઈએ પહેલા કોષીય સ્વરૂપે છે. હવે ભ્રૂણપોષનો ધીરે ધીરે વિકાસ થાય છે. પહેલા કેવા સ્વરૂપમાં છે? કોષીય. હવે અહીંયા ભ્રૂણપોષનો વિકાસ થાય છે અને એના વિકાસ દરમિયાન સમસૂત્રી ભાજન થશે. સમસૂત્રી ભાજનના લીધે સમસૂત્રી ભાજન થાય છે પણ બે અસમ કદના કોષોનું નિર્માણ થશે. ઓકે, બે અસમ કદના કોષોનું નિર્માણ થાય છે. તો જે આટલો પોર્શન છે તો એને હું શું કહીશ? માધ્યમિક કોષ, માધ્યમિક ભ્રૂણકોષ. ઓકે, હવે બે અસમ કદના કોષોનું નિર્માણ થશે અને અહીં ઓલરેડી એની અંદર મુક્ત કોષ કેન્દ્રો આવેલા છે. મુક્ત કોષ કેન્દ્રોને જો હું અનુસરું તો એ મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય છે અને એના પરિણામે આ બે અસમ કદના કોષોનું મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય છે. ક્લિયર અહીંયા સુધી? મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થાય છે
એના પરિણામે મને અહીંયા શું મળશે? બહુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રો મળશે. ઓકે, એટલે અહીંયા મને જોવા શું મળશે? બહુકોષ કેન્દ્રીય જોવા મળશે. આને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. બહુકોષ કેન્દ્રીય છે એ કોષીય જે કોષીય કોષ કેન્દ્ર છે એની અંદર ફેરવાશે, એટલે કોષીય ભ્રૂણપોષ છે એની અંદર ફેરવાશે. એટલે અહીંયા બહુકોષ કેન્દ્રીયનું કોષ રસ વિભાજન થશે. શું થશે? બહુકોષ કેન્દ્રીયનું કોષ રસ વિભાજન થશે અને એના પરિણામે કોષીય ભ્રૂણપોષમાં એ ફેરવાશે. ઓકે, શેમાં ફેરવાશે? કોષીય ભ્રૂણપોષમાં. તો અહીંયા 3 પ્રકાર આવી ગયા છે. જુઓ, પશ્વફલન ઘટનાઓ કોને કહીએ છીએ? બેવડું ફલન છે અને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો જે વિકાસ થાય છે, અંડકો અને અંડક એ બીજ અને બીજોમાં ફેરવાય છે. અંડાશય અને અંડાશયો બીજાશયો શેમાં ફેરવાય છે? ફળોમાં. આ બધી ઘટનાને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? પશ્વફલન. ભ્રૂણપોષ વિકાસ જે થાય છે એમાં ભ્રૂણપુટ સ્વરૂપ પહેલા કેવું હોય છે? કોષીય સ્વરૂપ હોય છે. અને 3N એ 3N એટલે કે શું? પ્રાથમિક ભ્રૂણપોષ છે એ શેમાં રચના બનાવશે? ત્રિકીય પેશી રચના બનાવશે અને ભ્રૂણપોષનું નિર્માણ કરશે. ભ્રૂણપોષનો વિકાસ થાય છે તો વિકાસ દરમિયાન સમસૂત્રી ભાજન પહેલું થાય છે અને જેના લીધે બે અસમ કદના કોષોનું નિર્માણ થાય છે અને માધ્યમિક ભ્રૂણપોષ કહે છે. કેમ કે પહેલું જે છે ભ્રૂણપોષ પહેલો કેવો સ્વરૂપ છે? કોષીય સ્વરૂપ છે. કોષીય કોષ કેન્દ્ર નથી કીધું મેં, કોષીય સ્વરૂપ છે. કોષીય સ્વરૂપમાંથી માધ્યમિક ભ્રૂણપોષ બનશે. માધ્યમિક ભ્રૂણપોષમાંથી જો કે બે અસમકદના કોષોનું નિર્માણ થઈને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થશે. આ કોષનું શું થશે? કોષ કેન્દ્રીય વિભાજન થશે અને એ વિભાજનના લીધે આપણને શું મળશે? બહુકોષ કેન્દ્રીય મળશે. અને આ બહુકોષ કેન્દ્રીયનું કોષરસ વિભાજન થશે. પરિણામે આપણને કોષીય ભ્રૂણપોષ મળશે. તો અહીંયા 3 ટાઈપ આપણને ખબર પડી ગઈ છે. હવે આવું જોવા ક્યાં મળે છે? યુક્ત દલા, દ્વિદળીમાં જોવા મળશે. ઓકે, હવે નારિયેળની જો હું વાત કરું, કાચું નાળિયેર હોય છે, જે પાણી હોય છે એ પાણી શું છે? મુક્ત કોષ કેન્દ્ર છે. શું છે? મુક્ત કોષ કેન્દ્ર છે. અને એની આજુબાજુનો જે ગર છે, સફેદ ગર, કે તમે એને માવો કહી શકો, એ શું છે? એ કોષીય સ્વરૂપ છે. કોષીય કોષ કેન્દ્ર. ક્લિયર? તો અહીંયા ઘણીવાર એવું પણ બને છે, અમુક જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટની અંદર ભ્રૂણપોષ બનવા જ નથી દેતું. તો એવા પ્લાન્ટની અંદર જો હું વાત કરું તો ઘણી દ્વિદળી વનસ્પતિ જેવી છે કે વટાણા, વાલ, મગફળી, વટાણા, વાલ છે, મગફળી છે, આ બધીમાં શું થાય છે કે બીજ બને ને, બીજના વિકાસ પહેલા જ ભ્રૂણ પૂરો થઈ ગયો હોય ઇન્શોર્ટ, કે જે એની પાસે જે મટીરિયલ સ્ટોરેજ ફોર્મમાં છે એ બધું વપરાઈ જાય છે. એટલે ભ્રૂણપોષ વિકસતા પહેલા જ એનું કમ્પ્લીટ થઈ જાય છે. પહેલા જ વપરાઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો હવે અહીંયા આપણે શું વાત કરી કે અમુક દ્વિદળી વનસ્પતિ છે એમાં આવું આપણને જોવા મળે છે. હવે અહીંયા મકાઈ છે અને ટમેટા છે, એની અંદર શું આપણને જોવા મળશે? મકાઈ અને ટમેટામાં મોઝેઇક પ્રકારનું ભ્રૂણપોષ છે એ જોવા મળે છે. ક્લિયર? જોઈએ
અહીંયા આપણે વાત કરીએ ભ્રૂણકોષનો વિકાસ થાય છે. વિકાસ દરમિયાન બે અસમ કદના કોષનું નિર્માણ થાય છે. કોષરસ વિભાજન થાય છે. કોષીય ભ્રૂણકોષો બને છે. યુક્ત દલા દ્વિદળી વનસ્પતિ છે. કાચું નાળિયેરની જો વાત કરીએ તો આપણે કાચા નાળિયેરની અંદર જે પાણી હોય છે મુક્ત કોષ કેન્દ્ર હોય છે. સફેદ ગર કે માવો હોય છે કોષીય કોષ કેન્દ્ર હોય છે. અમુક જે દ્વિદળી વનસ્પતિ છે કેવી છે આ દ્વિદળી વનસ્પતિ વટાણા વાલ મગફળીની અંદર બીજના વિકાસ પહેલા જ ભ્રૂણપોષ છે વપરાઈ જાય છે એટલે પ્રોપર પ્રમાણમાં એની અંદર ભ્રૂણપોષ છે જોવા મળતું નથી. હવે અહીંયા મકાઈ અને ટમેટાની વાત કરીએ તો એનું જે ભ્રૂણપોષ છે મોઝેઇક હોય છે જેના લીધે એનું સ્ટ્રક્ચર આપણે જોશું ને તેની ઉપર ટપકા ટપકા જેવું દેખાશે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે, ભ્રૂણ કોષ છે એમાંથી કઈ રીતે કોષનું નિર્માણ થાય છે, કયા કયા કોષો બનાવે છે એના વિશે વાત કરશું. થેન્ક યુ.